નમસ્કાર મિત્રો, ટીવી9ના આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જયેશ અને આજે એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું આપની સાથે. પેટ્રોલને લઈને આ એક મહત્વપૂર્ણ અપડેટ છે, કારણ કે પેટ્રોલમાં જે પ્રમાણે પહેલા એક નિર્ણય કરાયો હતો પણ તેનો વિરોધ થયો અને આખરે વિરોધ બાદ હવે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. જ્યાં હું વાત કરી રહ્યો છું પેટ્રોલ ભરાવતા 1 કરોડો વાહન ચાલકો માટેના મોટા સમાચારની, કે સરકાર પાસે પેટ્રોલમાં 25% ઇથેનોલ એટલે કે E25 ભેળવવાનો જે નિર્ણય છે તે હાલ પૂરતો મોકૂફ કરી દેવામાં આવ્યો છે. આપને આ નિર્ણય વિશે ખ્યાલ જ હશે કે સરકાર પેટ્રોલની અંદર 25% ઇથેનોલ ભેળવવાને લઈને એક નિર્ણય કરવા જઈ રહી હતી, પરંતુ એ મહત્વપૂર્ણ સૂચના એ હતી કે જો તમે કાર કે બાઇક ચલાવો છો અને તેમાં આ ઇથેનોલ ભેળવવામાં આવે છે તો આખરે તેનાથી શું થઈ શકે, તેને લઈને ઘણા બધા મતાંતર હતા. પહેલા એવો નિર્ણય હતો કે સરકારનો પ્લાન હતો કે E20 પછી હવે E25 પેટ્રોલ તેને લઈને આગળ આવવામાં આવે અને સાથોસાથ ક્રૂડ ઓઇલની આયાત ઘટે, પ્રદૂષણ ઓછું થાય અને ખેડૂતોને વધુ ફાયદો મળે તે માટેના એક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અને હવે જે આખો નિર્ણય સામે આવી રહ્યો છે તેને લઈને હું મહત્વપૂર્ણ વાત કરું તો E20 અંગે વાહન ચાલકો પાસેથી માઇલેજ ઘટવાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી. ત્યારબાદ ખાસ કરીને જૂના વાહનોમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદને લઈને પણ ઘણા બધા સમાચાર સામે આવ્યા હતા. સરકાર E25 લાગુ કરવામાં ઉતાવળ હવે નહીં કરે તે પ્રકારની પણ વાત સામે આવી હતી અને પહેલા વધુ ટેસ્ટિંગ, અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે તેને લઈને આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ કરી દેવામાં આવ્યો છે. હવે આ નિર્ણયથી ફાયદો શું થશે તે પણ હું આપને જણાવું. એક તો પેટ્રોલિયમ આયાતમાં ઘટાડો થશે, તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. એક અંદાજ હતો કે પેટ્રોલિયમ પેદાશોમાં ઘટાડો થાય આ નિર્ણયથી, તેવો એક આશય રાખવામાં આવ્યો હતો. પ્રદૂષણ ઓછું થઈ શકે તેવું પણ એક નિર્ણયને લઈને તર્ક રજૂ કરવામાં આવ્યો હતો. શેરડી સહિત જે પાક ઉગાડતા ખેડૂતો છે તેને પણ લાભ થાય, કારણ કે આપને ખ્યાલ છે ઇથેનોલ એ દ્વારા જ પ્રાપ્ત થતું હોય છે અને શેરડીના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેનાથી આ તમામ ફાયદા થઈ શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ હવે નુકસાન શું છે તેને લઈને ઘણા બધા તર્ક વિતર્ક થયા, જેમ કે કેટલાક વાહનોમાં માઇલેજ ઓછું થઈ જશે તેવી એક ફરિયાદ હતી. આ ઉપરાંત જૂના વાહનોમાં એન્જિન પર અસરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. E25 માટે તમામ વાહનો હજુ સંપૂર્ણ તૈયાર નથી તેવો પણ એક વિરોધનો સૂર ઉઠ્યો હતો. તો હાલ જે E20 પેટ્રોલ છે તે જ યથાવત રહેશે. E25 અંગે હાલ પૂરતો નિર્ણય મુલતવી રાખી દેવામાં આવે છે. યોગ્ય પરીક્ષણો થશે અને ત્યારબાદ આખરે નિર્ણય અંગે કોઈ મહત્વપૂર્ણ અપડેટ્સ આવી શકે છે. પણ હવે સૌથી મોટો સવાલ, તમને શું લાગે છે, પેટ્રોલમાં વધુ ઇથેનોલ ભેળવવું યોગ્ય છે કે નહીં? અને કમેન્ટમાં તમે જરૂર આ બાબતે જણાવજો. અને ખાસ કરીને જો જોઈએ તો આ જ વિષય પર હવે ઘણા બધા મતાંતર પણ આવશે, લોકોના સવાલ પણ આવશે, જવાબ પણ આવશે. જો કે હાલ પૂરતો વિરોધને લઈને આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે, પણ આ નિર્ણયથી તમને શું લાગે છે? શું જે તર્ક કરવામાં આવ્યો હતો કે પેટ્રોલિયમમાં ઘટાડો કરી શકાશે, પ્રદૂષણ ઓછું થઈ શકશે, શેરડીના સહિતના પાક ઉગાડતા ખેડૂતોને લાભ થશે, તેને લઈને આ નિર્ણય આપને યોગ્ય લાગી રહ્યો છે? કે પછી આ નિર્ણય જે મુલતવી રાખ્યો છે અને જે પ્રશ્નો અને ફરિયાદો ઉઠી હતી કે માઇલેજ ઓછું થઈ જશે વાહનોના એન્જિન પર અસર થશે, E25 માટે વાહનો તૈયાર નથી, એ તર્ક આપને યોગ્ય લાગી રહ્યો છે? બંને તરફી જે તમામ સવાલો અને જવાબો અને તર્ક આપી રહ્યા છે તે કેટલા યોગ્ય છે? કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી સરકાર પણ એ બાબતે વધારે પરીક્ષણ કરી શકે અને તમામ લોકોને વધુ સુવિધા પ્રાપ્ત થઈ શકે. આ સમાચાર આપ સુધી પહોંચાડવાનો આશય જ એ છે કે ચોક્કસપણે ચર્ચા થવી જોઈએ કે આખરે આ બધાના જનજીવન સાથે જોડાયેલી એક સીધી બાબત છે. આપનું શું તર્ક છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે દરરોજ આપણે ટીવી9ના આ પ્લેટફોર્મ પર મળતા રહીશું. હાલ પૂરતી રજા આપશો. નમસ્કાર.